આમાં ઓલું સ્માર્ટ મીટર ફિટ કરવા આયા કહો કરવું નથી બરોબર ને આપણે એ તો ભાઈ નો કરવું હોય ને તો માના નીકળી ગયો ધક્કાના પૈસા લાગશે હો ભાઈ. નો કરવું તો કાંઈ નહીં. માના વસ્તુ લઈને નીકળી ગયો છે ધક્કાના પૈસા લાગશે 300 રૂપિયા. એમને થોડું કીધું ધક્કાના પૈસા અમારે સ્માર્ટ મીટર નથી લગાડવું લે તો નો લગાડવું હોય તો કાંઈ નહીં. તમે પેલા કીધું તો લગાડવાનું છે. બધું સમજાવ્યું હતું એની પ્રોસેસ. હવે જે માના નીકળી ગયો હોય ને પૈસા તો દેવા જ પડે ને ધક્કાના. ના અમે શું લેવા દેવી માણાને કહી દો પાછો વળી જાય તો આમાં અમારા ભોગવવાના તમારે જ ભોગવવાના હોય ને તમે અમારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી. બરોબર. કઈ વાંધો નહીં હાલો કહી દઉં બીજું તમને મારે કઈ કહેવાય નહીં બીજું તો કઈ. નકે હું કે જાઉં કેસ કરો કે મારે આ સ્માર્ટ મીટર લગાવવું નથી તમે સ્માર્ટ મીટર લગાવવા ઉપર એને ધોરાજી તમારી ના હાંકવાની અમારી. એ તો બરોબર છે પણ હવે શું કોને વખાણ કરવા કે નક્કી નથી થતું. ઘડીકમાં હા પડે ને ઘડીકમાં ના પડે ને. હા પણ ઘડીકમાં આ પડે ઘડીકમાં ના પડે અમારે કઈ ઓલું નથી જરૂર. પેલા હું કેમ હા પાડી નથી. પેલા કોઈ આ ના પાડી સ્માર્ટ મીટર લગાવવાનું તમારો ઓલો ભાઈબંધ રહ્યો ને પ્રવેશ કરીને હા પાડી દીધી કે નાખી જ જાય વાંધો નહીં કે મેં એને સમજાવી દીધા ભાઈને. ત્યાં ભાઈને લાઈનમાં લીધા હતા. પછી હા પાડી દીધી એટલે મેં રવાના કર્યું. એમને આ મારે મીટર જોઈને શું વાંધો તમને લાગે હાલો. ઓલામાં હું તમારે એમ ખબર પડે આટલું મીટર બળ્યું આપણે ઓછું વાપરી એમાં રાતનો ચાર્જ ઓછો લાગે સવારનો વધારે લાગે એવું કઈક નિયમ છે. નીંદર એ ઉડી જાય ને કે મીટર બિલ વધારે આવશે 2 પંખા ને 1 પંખો જ રાખી એમાં નીંદર આવે ને આમાં નીંદર તો વધારે ઓલાને કહેવાય નહીં ને આ નો પરાય નહીં ને કઈ. આપણે એને જે થયું હોય અમારે ભાઈ સમાજ મીટર નથી લગાવવાનું તમારું મીટર લઈ જવાનું કે અમે કેસ કરવા જઈએ.